કોઈકના કપડા હોય એવું લાગે છે. એ હાલો હાલો કાકા, આવો આવો કાકા આવો. માણેક બની ગયો મોહનથાળ? હા, એ લોકો આવી ગયા. હા, હમણાં જ આવ્યા. હું આપીને આવું. માણેક, એક અરજ કરું. શું ભાભી? મોહનથાળનું પહેલું બટકું હું મારા હાથે નરસિંહને ખવડાવું. ગઈકાલની કડવાશને આજે મીઠાશમાં ફેરવવાની મારી બહુ ઈચ્છા છે. જો તું પરવાનગી આપે તો. મને મારી ભૂલ સુધારવી છે, મને પ્રાયશ્ચિત કરવું છે. મેં તારું બહુ જ દિલ દુભાવ્યું છે. મને એક તક આપ. હું તારા હાથ છોડું છું, તારા પગે પડું છું. ભાભી, આ શું કરો છો? હું દિયર ભાભીના સંબંધોમાં આડે આવું તો હું પાપમાં પડું. હાલો, પેલું બટકું તમે ખવડાવી લો. આખા જગતમાં આવી દેરાણી કોઈને નહીં મળી હોય એવી મને મળી છે. અને હું મુઈ તારી કદર એ નથી કરતી. શું કરું, આ મારો સ્વભાવ છે ને. જવા દે આ બધું. તું એક કામ કર, તારા મોટા ભાઈને દૂધ આપી આવજે. હા, લા. હું તમને ક્યારેય નહીં સમજી શકું ભાભી, પણ અત્યારે એટલું જાણું છું કે તમને પસ્તાવો થઈ રહ્યો છે. ભાભીને પસ્તાવો થઈ રહ્યો છે. એમને એમની ભૂલ સમજાઈ ગઈ છે. તમને ખબર છે, ભાભીએ સામેથી મને એમના માટે મોહનથાળ બનાવવાનું કહ્યું. હા હા, તમે હમણાં દૂધ આપું છું અને ઔષધિ પણ. આરામ. આન. ભઈલા, જે માણસ બહુ ચાલાક હોય ને એને મૂર્ખ બનાવવાની બહુ મજા આવે. બેના કેમ એ અપશુકન્યાલનું નામ લે છે? મોહનથાળ ખાને. શું થયું મોટા ભાઈ? હા હા, તમારા ભાઈ ઠીક છે. તમારા ભાઈ બહાર જ બેઠા છે. મોટા ભાઈ, તમને બોલવામાં તકલીફ થાય છે તો શું કામ બોલો છો? તમને કંઈ કહેવું છે? હા બોલો, હું સાંભળું છું. નરસિંહ બહાર ગામ. કાન. ભાભી, કાનને સાંભળ્યું? હા સમજી. ભાભી કંઈ બોલતા હતા અને તમે કાને સાંભળ્યું. નરસિંહ બહાર ગામ. ઝવેર ભાભી, તમે કાને સાંભળ્યું એટલે
નરસિંહ બાર ગામ ગયો છે એ તમે ઝવેર ભાભીના મોઢે સાંભળ્યું. અને અત્યારે જીવન એની જોડે જ બેઠો છે અને નરસિંહ એની જોડે વાતો કરી રહ્યો છે. તું હમણાં એની સામે નહીં જા. એ બહુ જ દુખી છે. એટલે ભાભીએ મને છેતરી. એ ઘરમાં છે જ નહીં. એમણે મને કહ્યું કે એ ઘરમાં જ છે, એટલે એ કાલના ગયા છે તો પાછા આવ્યા જ નથી. અને આટલો વખત એ દિવસ બહાર નથી રહ્યા. નક્કી કઈ મુસીબતમાં હશે. મેં ચિંતા ના કરશું મોટા ભાઈ, હું એમને ગોતીને લાવીશ. બેના, આને શું થઈ ગયું? આ ક્યાં જતી રહી? ભઈલા, જે રીતે જોઈ રહી હતી મને તો એવું લાગે છે કે એને ખબર પડી ગઈ છે કે નરસિંહ ઘરમાં નથી. કઈ રીતે? નરસિંહ! નરસિંહ! ભાઈ, અમે નરસિંહને જોયા. ના. તુલસી ભાભી, તુલસી ભાભી, અમે એમને જોયા. ના, મેં તો કાલથી નરસિંહભાઈને નથી દીઠા. ગણુભાઈ, તમને નરસિંહ દેખાયા? ના, કેમ, શું થયું? કાલથી ઘરમાં નથી. શું? કાલથી ઘરે નથી? મેં પણ એને નથી જોયો. મીઠાભાઈ, તમને નરસિંહ દેખાયા ક્યાંય? ના, તો પેઢીએ ગયો હતો તો ત્યાં પણ એ નહોતો. આ કાલે કઈ ભવાડો થયો હતો, એના લીધે નરસિંહ નથી ભાગી ગયો ને. ઓમ નમઃ શિવાય. 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 બેના, ઓલી હજી સુધી આવી નથી. હં? ભઈલા, તું શું કામ ચિંતા કરે છે? આવી જશે. ઘરે નહીં આવે તો બીજે જશે ક્યાં? આવી. ક્યાં ગઈ હતી તું? ભાભી, મને બધું સમજાઈ ગયું છે. અત્યાર સુધી તમે લોકો નાટક કરી રહ્યા હતા. તમને ખબર છે કે ક્યાં ગયા છે? ના,
મહેરબાની કરીને એમને ગોતો. તમે સારી રીતે જાણો છો કે એ આટલો વખત ઘરની બહાર નથી રહ્યા. મામા, હું તમને વિનંતી કરું છું, એમને શોધી લાવો. હું તમારા પગે પડું છું ભાભી, એમને શોધવામાં મારી મદદ કરો. એની સાથે સાથે તું પણ નીકળ અહીંયાથી. અને હવે નરસિંહ ગયો એટલે તારી સાથેનો સંબંધ પણ પૂરો થઈ ગયો. નીકળ અહીંયાથી. એક તો તમે બંને જણાએ મારાથી વાત છુપાવી કઈ જતા રહ્યા, એમના માટે ખોટું હેત બતાવ્યું, મને ભ્રમમાં રાખી, ને હવે મને જ ઘરની બહાર કાઢો છો. તમારામાં માણસાઈ જેવું કઈ છે કે નહીં? અરે એક ચોર પણ 4 ઘર છોડીને ચોરી કરતો હોય, પણ તમે તો ઘરમાં જ દાળ પાડી. એ અવાજ નીચે. આ ઝવેર મહેતાનું આંગણું છે. ધક્કા મારીને ઘરની બહાર પણ કાઢી શકું છું. અને આમે નરસિંહ અત્યારે ઘરમાં નથી અને તારા મોટા ભાઈ પણ ખાટલેથી નીચે ઉતરી શકે એમ નથી. એટલે અત્યારે મને રોકવા વાળું આ ઘરમાં કોઈ નથી, સમજીને? અત્યારે આમની સાથે લડવાનો કોઈ અર્થ નથી. સૌથી પહેલા તો મારે એમને ગોતવાના છે. ભાભી, મારાથી ભૂલ થઈ. હું આજ પછી ઊંચા અવાજે તમારી સાથે વાત નહીં કરું. પણ એમને ગોતો. તમે જે કહેશો એવું કહીશ, પણ મહેરબાની કરીને એમને ગોતો. ભાણેક, તું જે બોલે છે સાચે જ કરીશ કે પછી આમ જ બોલે છે? ના, સાચે જ કરીશ. ઠીક છે, તો પછી અમે નરસિંહને ગોતીએ છીએ, પણ મને એ પહેલા એક વચન આપ કે હું જે કહીશ એ બધું જ તું કરીશ. મારી સામે ઊંચા અવાજે વાત પણ નહીં કરે. અને ગરીબ ગાયની જેમ ઘરના ખૂણામાં પડી રહીશ. બોલ. ભૈલા, મને લાગે છે કે આની ઈચ્છા નથી નરસિંહ ઘરે પાછો આવે. ચાલ. ના ભાભી, વચન આપું છું કે તમે જે કહેશો એ બધું કરીશ. જા ભાઈ, નરસિંહને ગોતી આવ. ભલે. જીવણ કાકા, તમને નરસિંહની એટલી બધી ચિંતા ક્યારથી થવા લાગી? તમે એને ગોતવા નીકળ્યા? અરે નહીં, એ તો મારી બહેના માટે દોડાદોડ કરું છું. બિચારી મારી બહેના બનેવીલાલની સેવા કરી કરીને થાકી ગઈ છે. નરસિંહ હતો ને તો અડધું કામ થઈ જતું હતું. તમે સ્વાર્થી રહેવાના જીવન કાકા. ગણુ, તને એક સલાહ આપું. ઉંમરથી વધારે બોલવાનું નહીં. હે, એવી ઝાપટ મારીશ ને કે જમીનમાં દટાઈ જશે. પણ જીવન કાકા, તમે મને ઝાપટ મારશો તો જમીનમાં કઈ રીતે દટાઈશ? આવ દેખાડું તને. જીવણ કાકા, મને એવું લાગે છે કે
નરસિંહ કોઈ બીજે ગામ જતો રહ્યો હશે. તને એવું લાગે છે? હા, મને પણ એવું જ લાગે છે. હાલ ગોતીએ. ચાલો. તે તો વચન આપ્યું હતું ને કે તું બધું જ કામ કરીશ. તો હવે આમ થાંભલાની જેમ ઊભી શું છે? ચટાક ચલાવ. ભાભીમાં જીવન મામા ગયા હશે ને એમને ગોતવા. કેમ તને મારા ભાઈ પર ભરોસો નથી? પાછો બોલાવી લઉં એને? જીવન ના, એવું નથી, મને પૂરો ભરોસો છે. તો પછી છે ને જીભડી ઓછી ચલાવ ને હાથ વધારે ચલાવ, સમજી? ઘર છોડીને જતા રહ્યા. આ નરસિંહને ગોતી ગોતીને ટાટિયાની કડી થઈ ગઈ. કેવું પડે હા કાકા. આજુબાજુના 2 ગામમાં આપણે નરસિંહને ગોતવા ગયા હતા અને જેટલાને પૂછ્યું બધાય નરસિંહને ઓળખતા હતા. ઓળખે જ ને, એને ઓળખે છે કારણ કે જ્યાં સત્સંગ હોય ને ત્યાં પહોંચી જાય. આના કાકા એવું નથી. નરસિંહ ભલે મને દીઠોય ગમતો નથી, પણ એ ભગવાનનો ભક્ત છે. કદાચ એની ભક્તિ અને પરોપકારના લીધે લોકો એને યાદ કરે છે. તું તારા દુશ્મનના જ વખાણ કરે છે? આના કાકા એવું નથી. નરસિંહ મારો દુશ્મન નથી. અરે એ મને ખાલી ગમતો નથી. એટલે ના ગમવું અને દુશ્મન હોવું આ બંનેમાં ફરક છે. હા છે. શું છે? ત્યાં કંઈક છે. કોઈકના કપડા હોય એવું લાગે છે. એ હાલો હાલો કાકા, આવો આવો કાકા આવો. આ તો નરસિંહનું અંગરખું છે. શું? તો આ લોહી પણ એનું જ હશે ને? એટલે નરસિંહ લાગે તો એવું જ છે. મને આપવાને મને તું ગામવાળાઓને જાણ કરાવ. હા જા. હા હા નરસિંહ હા 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 જાણ કરાવ. જા જા. બેના બેના બેના. માણેક જટ જટ હાથ ચલાવ, હજુ ઘણાય કામ બાકી છે. બેના 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 બેના. શું થયું? મામા એ મળ્યા. નરસિંહ તો નથી મળ્યો, પણ એનું આ અંગરખું મળ્યું. એમનું અંગરખું? હા, માણેક અને એ પણ લોહીવાળું.
સાહિલા, તને આ ક્યાંથી મળ્યું? ગામના તળાવ પાસે. અને બેના 2-3 જણાએ નરસિંહને બગડા તરફ જતા જોયો. મને તો એવું જ લાગે છે કે બગડામાં કોઈ જંગલી જનાવરે નરસિંહને પોતાનો કોળિયો બનાવી દીધો છે અને કોઈ કૂતરું આ અંગરખું તળાવ પાસે ખેંચી લાવ્યો છે. આ અંગરખું નરસિંહનું જ છે અને એ પણ લોહીવાળું. એટલે બેના આનો અર્થ એ થાય છે કે નરસિંહ કાયમ માટે આપણને છોડીને જતો રહ્યો.